ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ સાથે કુલ આંક 10 પર પહોંચ્યો છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ભરૂચના મનરેગા કૌભાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ મામલામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમાર, નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગ ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહર ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓની તેમના હાંસોટ, જંબુસર અને આમોદના કાર્યકાળમાં મનરેગાના કામો ફાળવવા, રૂપિયા ચૂકવણીની મંજૂરી અને કામગીરીના પ્રમાણપત્રો આપવામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જિલ્લાના 3 તાલુકાના 58 ગામોમાં રૂપિયા 7.49 કરોડના અચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે વધુ 4 આરોપીની ધરપકડ થતા અત્યાર સુધી કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓ હાલ જેલમાં છે, ત્યારે હાલમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.